નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરમાં વધતી જતી મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા કાર્યકરોએ બળદગાડા સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા। મહિલા કાર્યકરોએ પણ છાજિયા લઈને વિરોધમાં ભાગ લીધો હતો। પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર, સીએનજી, પીએનજી તેમજ રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓમાં સતત થઈ રહેલા ભાવવધારા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે વધતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે। ભાજપ સત્તામાં મસ્ત, જનતા ભાવવધારાથી ત્રસ્ત જેવા સૂત્રો સાથે કાર્યકરોએ શહેરના માર્ગો પરથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને સરકાર સુધી જનતાની વેદના પહોંચાડવા આવેદનપત્ર સુપરત કર્યું હતું। વિરોધ કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘીમરભાઈ રબારી, શહેર પ્રમુખ રફીકભાઈ ખાંચી, તાલુકા પ્રમુખ ભીમાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ડબલ એન્જિનની સરકારની વાતો કરવાવાળી આ સરકારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પત્યા પછી તરત જ ડીઝલ અને પેટ્રોલ અને ગેસમાં ભાવ વધારો કર્યો અને ડીઝલ પેટ્રોલના ભાવ વધારાથી ગુજરાતની જનતા ત્રાહિમામ છે। ગૃહિણીઓ હોય, ખેડૂત હોય કે ટ્રાન્સપોર્ટમાં પણ જે ભાવ વધી ગયા છે એના કારણથી, ક્યાંક શિક્ષકોના કારણથી અને શિક્ષણના કારણથી પેલા બાળકોને પણ ટ્રાન્સપોર્ટમાં કંઈક તકલીફો પડી। 200 રૂપિયાનો ભાવ વધારો કરી અને જે આજે ભારતીય જનતા પાર્ટીના કારણથી આમ જનતા ત્રાહિમામ થઈ રહી છે એના મુદ્દે અમે આજે રાધનપુર શહેર અને રાધનપુર તાલુકાની કોંગ્રેસ પરિવારની જનતા મળી અને અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ બેરી અને મૂંગી સરકારના કાન ખોલો કે ગુજરાતની અંદર આજે ખેડૂત અને મહિલા પરેશાન, આજે આપ જોઈ રહ્યા છો મોંઘવારીથી ત્રાહિમામ ગુજરાત પોકારી રહ્યું છે, તોય આ બેરી મૂંગી આ સરકારના કાન ખુલતા નહીં। એના કાન ખોલવા માટે આજે કોંગ્રેસે આવેદનપત્ર આપી અને અમે આજે ધરણા પ્રદર્શન અથવા તો ચક્કાજામ કરવાનો પણ પ્રોગ્રામ કરીએ છીએ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માન્ય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના આદેશ અનુસાર જો આનાથી પણ આ સરકાર કંઈ એના કાન નહીં ખોલે અને આગે આનાથી કંઈ મોંઘવારીમાં અંકુશ નહીં લાવે તો આગળની રણનીતિ અમારી ગાંધી ચિંધ્યા માર્ગે પણ હશે।